નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધીની બેગુસરાય મુલાકાતની વાત કરવાની છે. અને રાહુલ ગાંધીએ ત્યાં તળાવમાં ફિશિંગ કરવા માટે જે ટ્રેડિશનલી માછલા પકડે એ તળાવમાં બોટમાંથી કૂદકો મારીને એણે મન ભરીને નાહવાનું પસંદ કર્યું. એ વિડીયો ખૂબ વાયરલ થયો. પણ બેગુસરાયમાં રાહુલ ગાંધીએ જે વાત કરી એ વાત એ સામાન્ય રીતે ગોદી મીડિયા એ બહુ આપણને બતાવશે નહીં. રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી બિહારે ચૂંટણી પંચ સમક્ષ એક અરજી કરી છે કે મોદી મત માટે મંચ ઉપર નાચી પણ શકે છે એવું કહેવા બદલ રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર કરતા રોકવા જોઈએ અને એ માટે મોદી શાહના કયાગરા ચીફ ઇલેક્શન કમિશનર સમક્ષ આ દાદ માગી છે. પણ જ્ઞાનેશ કુમાર એ મૂંઝવણમાં છે કે રાહુલ ગાંધીને જો ચૂંટણી પ્રચાર કરતા રોકી શકાય તો એમને સિમ્પથી વોટ મળે અને એનો ફાયદો થાય. એટલે ભારતીય જનતા પાર્ટીને શાસનમાં લાવવા માટે કટિબદ્ધ એવું ચૂંટણી પંચ, મોદી શાહનું કયાગરું ચૂંટણી પંચ, એના પાસા ઉલટા પડે. એટલે એ આ દિશામાં હજુ આટલા બધા કલાકો પછી પણ 24-48 કલાક પછી પણ આ અંગે એમણે કોઈ નિર્ણય કર્યો નથી અને કરી શકે એવી સ્થિતિમાં નથી. એનાથી ઉલટું ચૂંટણી પંચે એનડીએના જે ઉમેદવાર મોકામામાં બાહુબલી ઉમેદવાર અનંતસિંહ એમની ધરપકડ કરી છે. અને આ ચૂંટણી પંચ હસ્તક પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર હોય ત્યારે એમાં નીતિશ બાબુ કે પછી નરેન્દ્ર બાબુ એ એમની કોઈ ભૂમિકા રહે છે કે કેમ એ મોટો સવાલ છે. જોકે કેટલીક મિટિંગોમાં અમિત શાહ પોલીસ અધિકારીઓને ધમકાવતા હોય એવા વિડીયો પણ વાયરલ થયા છે અથવા તો એના અહેવાલો આવ્યા છે. પરંતુ હવે ચૂંટણી પંચ પણ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાનું પસંદ કરે છે. એટલે બિહારમાં આ વખતનો ચૂંટણી જંગ એ ખરાખરીનો ખેલ છે. કોણ જીતશે કોણ હારશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની જે વોટર અધિકાર યાત્રા હતી એને ભવ્ય પ્રતિસાદ મળ્યો. પણ એ પછી કરોડો અબજો રૂપિયાની જે ખેરાત મોદી સરકારે અને નીતિશ કુમારની સરકારે કરી એ પછી એની કેવી અસર થાય છે એ જોવાનું છે. પણ મેં કહ્યું એમ કે આજે જે વિડીયો સૌથી વધારે વાયરલ થયો રાહુલ ગાંધીનો એ પેલા તળાવમાં કૂદકો મારતા, નાવડીમાંથી કૂદકો મારતા અને મન ભરીને નાહતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા, એમનો એ વિડીયો ખૂબ વાયરલ થયો. ગામના લોકોને તો આ બહુ જ ગમ્યું અને એ વખતે એમની સાથે વીઆઈપીના સુપ્રીમો, વીઆઈપી પાર્ટીના સુપ્રીમો અને જેમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે મહાગઠબંધન દ્વારા, તેજસ્વીને ચીફ મિનિસ્ટરિયલ ફેસ અને આમને મુકેશ સહનીને એ ડેપ્યુટી સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એ પણ ઉપસ્થિત હતા અને કનૈયા કુમાર પણ ત્યાં ઉપસ્થિત હતા. પરંતુ જે મહત્વની વાત છે એ વાત ગોદી મીડિયા કદાચ ચલાવશે નહીં, કહેશે નહીં, તમારા સુધી પહોંચાડશે નહીં. રાહુલ ગાંધી ડર્યા વગર અત્યાર સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને ટ્રમ્પથી ડરતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે બતાવતા રહ્યા છે. જાહેર સભામાં એ ચેલેન્જ કરતા રહ્યા છે અને બિહારમાં પણ એમણે ચેલેન્જ કર્યું છે કે મોદીમાં જો ઇન્દિરા ગાંધીની થોડી ઘણી પણ એનાથી અડધા
પ્રમાણમાં પણ જો હિંમત હોય, 1971ની એ ઘટના અને અમેરિકાને ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે પડકાર્યું હતું, એની વાત કરીને એ કહે છે કે એ બિહારની સભામાં યુવા વર્ગને એમ જાહેર કરે કે ટ્રમ્પ જુઠ્ઠાણું ઉચ્ચારે છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ વિરામ એ ટ્રમ્પના કહેવાથી થયો નથી એવું એ કે એનામાં હિંમત હોય તો. પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ ડરપોક માણસ છે. આ વાત તો એ વારંવાર, આજે પણ બેગુસરાયમાં પણ એમણે આ વાત કરી, પણ આજે એમાં થોડું છોગામાં ઉમેર્યું. એમણે કહ્યું કે મોદી માત્ર ટ્રમ્પથી જ ડરે છે એવું નથી, મોદી અદાણી અને અંબાણીથી પણ ડરે છે. એટલે કે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી એમનાથી પણ ડરે છે. એ વાત એમણે જાહેરમાં બહુ સ્પષ્ટપણે કહી અને લોકોએ તાળીઓના ગડગડાટથી બેગુસરાયની એ સભામાં, ચૂંટણી સભામાં એમને વધાવી લીધા હતા. મને લાગે છે જેન જી, આમ ઝેડ કહેવાય છે, જેન ઝેડ, પણ એનો ઉચ્ચાર જેન જી થાય છે. એ જેન જી એ તેજસ્વી અને રાહુલ ગાંધી માટે જાણે કે ગાંડા તૂર છે. આ આખી જનરેશન ગાંડી તૂર છે બિહારની. એટલે બાજુમાં જ નેપાળ છે. એટલે સત્તામાં બેઠેલા દિલ્હીના શાસકો એમને ડર લાગી રહ્યો છે કે બિહારમાં કંઈક આડું અવડું કરવા જતા નેપાળ જેવી પરિસ્થિતિ નિર્માણ આખા દેશમાં થાય એવું ન બને, એટલા માટે ફરી ફરીને એ છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે. આ વાત આજે અમે એટલા માટે કરી રહ્યા છીએ કે જે વિડીયો વાયરલ થયો છે રાહુલ ગાંધીનો, એ તળાવમાં કૂદકો મારીને નાતા એમને બતાવ્યા છે. મોદીને નાચતા બતાવવાની એમની કોશિશ હતી અને ભાજપના મીડિયા સેલે એવું પણ જાહેર કર્યું કે મોદી અને પ્રિયંકા એ આદિવાસી વિસ્તારોમાં જઈને એ પોતે નૃત્ય કરે છે આદિવાસી મહિલાઓ અને પુરુષોની સાથે. એના ફોટા પણ એમણે વાયરલ કર્યા છે, ઇન્સ્ટા ઉપર, ટ્વિટર ઉપર એ મૂક્યા છે. અને મોદી એમ કે નરેન્દ્ર મોદીની વાત કરે છે કે નરેન્દ્ર મોદી મત માટે મંચ ઉપર નાચ પણ કરી શકે છે. એટલે એ એનો પ્રતિવાદ કરવા માટે બીજેપીના સોશિયલ મીડિયાએ, એટલે કે અમિત માલવીયના નેતૃત્વમાં જે સોશિયલ મીડિયા કાર્યરત છે, એણે આ પ્રકારના વિડીયો વાયરલ કર્યા છે. પરંતુ એની બહુ ઝાઝી અસર થતી નથી. પરંતુ આજે રાહુલ ગાંધીએ જે તળાવમાં કૂદકો માર્યો અને બેધડક એની સિક્યોરિટીની પણ ચિંતા કર્યા વિના એ નાયા, એની એ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. પણ પેલી વાત કે મોદી માત્ર ટ્રમ્પથી જ ડરે છે એવું નહીં, મોદી અદાણી અને અંબાણીથી પણ ડરે છે. આ વાત રાહુલ ગાંધીએ ફરી ફરીને કહી છે. અને બિહારમાં એણે બીજી પણ જે વાત કરી એક છે કે ગૃહમંત્રી અમિત શાહ જાહેરમાં એમ કહે છે કે બિહારમાં ફેક્ટરી લગાવવા માટે જમીન ક્યાં છે, પરંતુ અદાણીને માત્ર 1 જ રૂપિયાના ટોકન અમાઉન્ટથી 1000 એકર કરતા પણ વધારે જમીન એને ફાળવવામાં આવે છે. અને ત્યારે જમીન હોય છે, પણ અહીંયા ફેક્ટરીઓ લગાડવા માટે, ઉદ્યોગો લગાડવા માટે જમીન નથી. આ બહાનું છે ને એ લોકો બતાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે એમના પેલા મોચીની પણ વાત કરી, જેને એક મશીન મોકલાવ્યું એમણે, અને એની છે ને અત્યારે 2 દુકાનો ચાલે છે અને એની બ્રાન્ડ બની ગઈ છે. એટલે કે છે કે તમારામાં કુશળતા છે, કાર્યકુશળતા છે, કારીગરીની કુશળતા છે, બિહારીઓમાં કારીગરીની કુશળતા છે, એમને મદદ કરવાની જરૂર છે, એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. એમને ધાર્મિક ઝઘડાઓમાં, હિન્દુ મુસ્લિમમાં લડાવવામાં, અથવા તો શાહબુદ્દીન, સાંસદ શાહબુદ્દીન, બાહુબલી સાંસદ શાહબુદ્દીનનો જે દીકરો છે ઓબામા, જે અત્યારે આરજેડીની ટિકિટ ઉપર ઉભો છે, સોરી આરજેડી કે કોંગ્રેસ, એટલે ટૂંકમાં મહાગઠબંધનની ટિકિટ ઉપર એ ઉભો છે.
પરંતુ એની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી એવું આપણા ધનંજય કુમારે પણ હમણાં અગાઉના એપિસોડમાં કહ્યું. હવે એના પિતાશ્રી એ બાહુબલી હતા, પણ દીકરાને સામે કોઈ કેસ છે નહીં, ત્યારે એને ટાર્ગેટ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ્યારે એ વાત કરે છે, એટલે હિન્દુ મુસ્લિમ કરાવવાની વાત કરે છે, તો એનાથી ઉલટું નીતિશ કુમાર એમના 20 વર્ષના શાસનમાં ક્યારે ત્યાં હિન્દુ મુસ્લિમ એ રિફ્ટ ઊભી કરવા દીધી નથી. એ વાત પણ આપણે જાણીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો.